હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સેમેસ્ટર 2 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 જેનું ટાઇટલ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ ની ચર્ચા કરીશું. તેમાં એક્ટિવિટી 8 વિશે ભણીશું. ફ્રેન્ડ્સ, અગાઉ આપણે એક્ટિવિટી 1 થી લઈને એક્ટિવિટી 7 સુધીના વિડીયો બનાવી ચૂક્યા છીએ. આપે તે વિડીયો ના જોયા હોય તો મારી ચેનલમાં જઈને તે વિડીયો જોઈ શકો છો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક્સ આપેલી છે, તેના પર ટચ કરીને પણ તે વિડીયો જોઈ શકો છો. એ સિવાય અહીંયા સજેસ્ટેડ વિડીયોમાં પણ આપણે તેની લિંક્સ બતાવી રહ્યા છીએ. તે વિડીયોની લિંક પર ટચ કરીને તમે તે જોઈ શકો છો. તો શરૂ કરીએ એક્ટિવિટી 8. રીડ ધ સ્ટોરી. ફ્રેન્ડ્સ, અહીંયા આપણને એક સ્ટોરી આપી છે જેનું ટાઇટલ છે ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. તો અહીંયા પણ આપણને એક ક્વેશ્ચન ટેગ આપેલું છે ઇઝન્ટ ઇટ. અગાઉ આપણે જે ક્વેશ્ચન ટેગની વાત કરી તેમાં ડોન્ટ, ડઝન્ટ, આરન્ટ વગેરેની વાત કરી હતી. અહીંયા ઇઝન્ટની વાત છે. જોઈએ, પહેલાં સ્ટોરી વાંચીશું, સાથે સાથે તેનો સારાંશ સમજીશું અને ત્યારબાદ તેના રિલેટેડ જે પણ ક્વેશ્ચન છે તેની ચર્ચા કરીશું. ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બબુલ એટલે કે બાવળ. બબુલ સુંદર છે ઇઝન્ટ ઇટ, શું તે નથી? ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. એક વખત જંગલમાં એક બબુલનું ઝાડ હતું, એટલે કે બાવળનું વૃક્ષ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. તેની એકદમ સીધી બ્રાન્ચીસ હતી. બ્રાન્ચીસ એટલે શાખાઓ, ડાળીઓ. ઇટ હેડ લોંગ વાઇડ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ. તેની પાસે અથવા તો તેના પર હતા લોંગ વાઇડ થોર્ન્સ, લાંબા અને સફેદ કાંટા. એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ, દરેક પાંદડાની જે પૂંછડી કહી શકીએ આપણે, અથવા તો છેડો, ત્યાં બેઝ પર વાઇટ લોંગ થોર્ન્સ હતા, એટલે કે કાંટા હતા. થોર્ન્સ એટલે કાંટા. વન ડે ઇટ લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા, લીવ્સ એટલે પાંદડા, તરફ જોયું. એક હોય તો LEAF લીફ, અને વધારે હોય એટલે બહુવચનમાં લીવ્સ થઈ જાય. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ. બીજા જે વૃક્ષ હતા તેના પાંદડા તેને જોયા. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ, અલગ અલગ આકારના હતા. રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. કોઈ ગોળ, કોઈ સાંકડા અને કોઈ પહોળા. ધ બબુલ ટ્રી લુક્ડ સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ. બબુલ ટ્રીએ પોતાના જે કાંટા અને પાંદડા હતા, પત્તા હતા, લીવ્સ હતા, તેના તરફ ખૂબ જ ઉદાસ થઈને, દુઃખી થઈને જોયું. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું, માય લીવ્સ આર વેરી સ્મોલ. મારા પાંદડા કેટલા નાના છે. માય લીવ્સ આર વેરી સ્મોલ. મારા પાંદડા બહુ જ નાના છે. એન્ડ અનઅટ્રેક્ટિવ, અને અનઅટ્રેક્ટિવ પણ છે, એટલે કે સુંદર નથી, કદરૂપા છે. દે આર નોટ લાઇક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. તે બીજા બધા વૃક્ષોના ક્યુટ એટલે કે સુંદર પાંદડા જેવા નથી. એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ. અને હું મારા કાંટાને પણ નફરત કરું છું. આઈ હેટ, હેટ એટલે નફરત કરવી, લવ એટલે પ્રેમ કરવો, ઓકે, અને હેટ એટલે નફરત કરવી. તો એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ, હું મારા કાંટાને પણ નફરત કરું છું. વન દેવી હર્ડ બબુલ સેડ વર્ડ્સ. હવે વનદેવી એટલે કે જે જંગલની દેવી હોય તેને વનદેવી કહેવાય. એના માટે કોઈ ઇંગ્લિશ વર્ડ અહીંયા વાપર્યો નથી, વનદેવી જ વર્ડ વાપરેલો છે. તો વનદેવી હર્ડ બબુલ સેડ વર્ડ્સ. વનદેવીએ બબુલના આ જે સેડ વર્ડ્સ, દુઃખી શબ્દો હતા, તે સાંભળી લીધા. સી એપિયર્ડ બિફોર ઇટ. એપિયર્ડ, ટુ એપિયર એટલે પ્રકટ થવું. સી એપિયર્ડ બિફોર ઇટ એન્ડ સેડ. તે બબુલ સામે, બાવળ સામે પ્રકટ થયા. એન્ડ સેડ, અને કહ્યું, ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ. વાલા બબુલ, તું ઘણો જ અપસેટ એટલે કે દુઃખી દેખાઈ રહ્યો છે. બબુલ સેડ, બબુલે કહ્યું, ઓ યસ આઈ એમ. અરે હા, હું છું. બટ વાય, આસ્ક વનદેવી. પરંતુ કેમ, કેમ દુઃખી છે? વાય આર યુ સો સેડ, વાય આર યુ સો અપસેટ? બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. તો બબુલ કહે છે, બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. મને મારા ટાઇની એટલે એકદમ નાના, સ્મોલ હોય એટલે નાનું કહીએ, પણ ટાઇની એટલે જ્યારે બિલકુલ નાના વાત કરવી હોય તો આપણે ટાઇની કહીએ. તો બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ, મને મારા નાનકડા પાંદડા નથી ગમતા. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ. મારી પાસે સોનાના પાંદડા હોવા જોઈએ. એન્ડ નો થોર્ન્સ એટ ઓલ, અને કાંટો તો હોવો જ ના જોઈએ. એક પણ કાંટા મારી જોડે ના હોય, અને સોનાના ગોલ્ડન લીવ્સ હોવા જોઈએ, સોનાના પાંદડા હોવા જોઈએ. I think you have excellent leaves and thorns to protect yourself. Vandevi said Vandevi.
વનદેવી કહે છે કે આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ. હું વિચારું છું કે અહીંયા જો એક્સપ્રેશન આવ્યું, આપણે અગાઉ શીખ્યા છીએ અગાઉના વિડીયોઝમાં કે એક્સપ્રેશનનો ઉપયોગ કઈ રીતના કરવો. તો આઈ થિંક અહીંયા એક્સપ્રેશન છે, આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ. મને લાગે છે કે તારી પાસે ખૂબ જ સારા પાંદડા છે. એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, અને કાંટા પણ છે જે તારી જાતને પ્રોટેક્ટ કરવામાં મદદ કરશે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ, મને લાગે છે કે તારા પાંદડા ખૂબ જ સારા છે. એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, અને કાંટા પણ તારી જાતને પ્રોટેક્ટ કરવા માટે, તારે બચાવવા માટે ઉપયોગી છે. સેડ વનદેવી, વનદેવીએ આવું કહ્યું. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ. તો બબુલ શું કહે છે? બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ મારે સુંદર પણ દેખાવું છે. આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, હું સુંદર પણ હોવું જોઈએ. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ, મહેરબાની કરીને મારા કાંટા રિમૂવ કરો. રિમૂવ કરવું એટલે હટાવી દેવું. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ. તમે કોઈ દુકાનમાં કે ગયા હોય તો લખ્યું રિમૂવ યોર શૂઝ આઉટસાઇડ, એટલે કે બહાર છોડવો અથવા તો હટાવો, મૂકો. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ, મારા કાંટા હટાવી દો. એન્ડ બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ, અને ટુ બ્લેઝ એટલે આશીર્વાદ આપવા. બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ, અને મને સોનાના પાંદડાનો આશીર્વાદ આપો, એટલે કે મને સોનાના પાંદડા આશીર્વાદમાં આપો. રિક્વેસ્ટેડ બબુલ, બબુલે વિનંતી કરી. વનદેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસએપિયર્ડ. વનદેવી ટચ એટલે આપણે સ્પર્શ કરીએ તે. વનદેવી ટચ ઇટ ટ્રંક, અહીંયા ટ્રંક TRUNK. ફ્રેન્ડ્સ, ટ્રંક શબ્દના ઘણા બધા અર્થ થાય છે. ટ્રંક અહીંયા વૃક્ષના સંદર્ભમાં છે, ટ્રીના સંદર્ભમાં એટલે એનું થડ. જો હાથીના સંદર્ભમાં હોય તો હાથીનું એક અંગ છે ટ્રંક, એટલે કે એની સૂંઢ. ઓકે, એ સિવાય પણ ઘણા એના વર્ડ થતા હોય છે. તો અહીંયા ટ્રંક એટલે વૃક્ષનું જે બબુલનું ટ્રી છે તેનું થડ. તો વનદેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક. મેજિક સ્ટિક એટલે જાદુઈ છડી. તમે મૂવીઝમાં જોઈએ છે, પરીઓ પાસે હોય જાદુઈ છડી, જે ટચ કરે એમાંથી જાદુ કરે, તો એને કહેવાય ઇંગ્લિશમાં મેજિક સ્ટિક. તો વનદેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક, તેની મેજિક સ્ટિક વડે તેને ટચ કરે છે. એન્ડ ડિસએપિયર્ડ, અને ડિસએપિયર અગાઉ આપણે એપિયર શીખ્યા. એપિયર એટલે પ્રગટ થવું, તો ડિસએપિયર એનો વિરોધી છે, એટલે કે અદૃશ્ય થઈ જવું. એન્ડ ડિસએપિયર્ડ એટલે કે અદૃશ્ય થઈ ગયા. The next morning, the leaves of the bubble tree change into shining golden leaves. બીજી સવારે leaves of the bubble tree, બબુલના પાંદડા change એટલે કે બદલાઈ ગયા. change into shining golden leaves, શામાં બદલાઈ ગયા? ચમકદાર, shining એટલે ચમકીલા, golden સોનાના પાંદડામાં. તો બબુલ ટ્રી change into shining golden leaves, સોનાના ચમકદાર પાંદડામાં બદલાઈ ગયા, ફેરવાઈ ગયા. It had no thorns at all, અને તેને એક પણ કાંટો નહોતો. The bubble tree looked beautiful and very happy. તો બબુલ ટ્રી હવે તો એકદમ બ્યુટીફુલ એટલે કે સુંદર લાગવા લાગ્યું. એન્ડ વેરી હેપી, ખુશ પણ હતું. બટ ઇટ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પરંતુ તેની હેપીનેસ, તેની ખુશી ડીડ નોટ લાસ્ટ લોંગ, બહુ લાંબુ ચાલી નહીં. કેમ ના ચાલી? તો જોઈએ. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુક એટ ધીસ વન્ડરફુલ ટ્રી. કેટલાક લોકો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. થ્રુ એટલે માંથી, કોઈ વસ્તુમાંથી જ્યારે આપણે પસાર થવાની કે એવી વાત કરીએ ત્યારે થ્રુ વપરાય છે, એના માટેનો શબ્દ છે. પાસિંગ થ્રુ એટલે જંગલમાંથી. તો સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ, જંગલમાંથી કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા. લુક એટ ધીસ વન્ડરફુલ ટ્રી, અને તેઓએ આ વન્ડરફુલ અદ્ભુત વૃક્ષ જોયું, જેના લીવ્સ જે હતા તે ગોલ્ડન હતા અને એક પણ કાંટો નહોતો. They saw the golden leaves, તેઓએ સોનાના પાંદડા જોયા. એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ, અને તેને ચૂંટવા લાગ્યા, તોડવા લાગ્યા. ટુ પ્લક એટલે ફૂલ વગેરેને જે આપણે તોડીએ છીએ ખેંચીને, ચૂંટીને, તેને ઇંગ્લિશમાં પ્લકિંગ કહેવાય. ક્રિયાપદ છે. પ્લક એટલે ચૂંટવું. તો they saw the golden leaves and started plucking them, અને તેને તોડવા લાગ્યા. The bubble tree begged, બબુલે આજીજી કરી, વિનંતી કરી. ટુ બેગ એટલે ભીખ માગવી અથવા તો વિનંતી કરવી. તો બબુલ ટ્રી અહીંયા ભીખ માગવાની સંદર્ભમાં, મતલબ કે ખૂબ જ દયાળુ બનીને, ખૂબ જ ગરીબ બનીને વિનંતી કરવા લાગ્યું. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, મહેરબાની કરીને મારા સોનાના પાંદડા ના લઈ જાઓ. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ, હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું, મને બહુ જ ગમે છે. અ મેન સેડ, એક માણસ બોલ્યો. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આ બધા જ પાંદડા જે લઈ જાઉં છું તે વેચીશ. આઈ વિલ સેલ ધ લીવ્સ, હું આ પાંદડા વેચીશ. એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અને ટુ બાય એટલે ખરીદવું. બાય થિંગ્સ વસ્તુઓ ખરીદીશ. ફોર માય ફેમિલી, મારા ફેમિલી માટે
વસ્તુ ખરીદીશ. તો અ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું પાંદડા વેચી મારીશ અને તેમાંથી જે પૈસા આવશે તેનાથી મારા ફેમિલી માટે વસ્તુઓ ખરીદીશ. ધેન દે રન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. અને પછી જે પણ લોકો હતા એ બધા જ પાંદડા લઈ અને દે રેન અવે હેપીલી ખુશ થઈને ભાગી ગયા વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. બધા જ સોનાના પાંદડા લઈને જતા રહ્યા. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિદાઉટ લીવ્સ. હવે તો પાંદડું જ ના રહ્યું. તો બબુલ ટ્રી હતું તે એકદમ અગલી લાગવા લાગ્યું. અગલી એટલે કદરૂપું. અગાઉ પણ એક કદરૂપા માટેનો શબ્દ આવી ગયો અનઅટ્રેક્ટિવ. તો અગલી છે એ બ્યુટીફુલનો ઓપોઝિટ વર્ડ છે. બ્યુટીફુલનો ઓપોઝિટ વર્ડ વિરોધી શબ્દ પૂછવામાં આવે તો અગલી. બ્યુટીફુલ એટલે સુંદર, અગલી એટલે કદરૂપું. એવી જ રીતે અટ્રેક્ટિવ એટલે આકર્ષક અને અનઅટ્રેક્ટિવ એટલે કે અનાકર્ષક. તો ધ બબુલ ટ્રી લુકડ અગલી વિદાઉટ લીવ્સ. પાંદડાઓ વગર તે એકદમ કદરૂપું લાગવા લાગ્યું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. બબુલ ટ્રી રડવા લાગ્યું. ટુ વીપ એટલે રડવું. તો બબુલ ટ્રી રડવા લાગ્યું. આફ્ટર 3 days, 3 દિવસ પછી વનદેવી અપિયર્ડ અગેન. વનદેવી ફરીથી પ્રગટ થયા. અગેન એટલે ફરીથી. એન્ડ સેડ અને કહ્યું, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ. તું કેમ આટલો બધું દુઃખી દેખાય છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તારા સોનાના પાંદડા ક્યાં છે? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ. મેં તને સોનાના પાંદડાનો આશીર્વાદ આપ્યો હતો. ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપ્યો. ડિડન્ટ આઈ. શું નહોતો આપ્યો? અહીંયા ક્વેશ્ચન ટેગ આવે છે ફ્રેન્ડ્સ. આઈ બ્લેસ યુ વિથ ગોલ્ડન લીવ્સ. મેં તને સોનાના પાંદડાનો આશીર્વાદ આપ્યો હતો. ડિડન્ટ આઈ. શું નહોતો આપ્યો? યસ યુ ડીડ બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. તો બબુલ કહે છે કે યસ યુ ડીડ બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પરંતુ કેટલાક લોકો મારા બધા જ ગોલ્ડન લીવ્સ સોનાના પાંદડા લઈને જતા રહ્યા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. નાવ હવે આઈ થિંક મને એવું લાગે છે. અહીંયા પણ એક એક્સપ્રેશન આવે છે. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે મને એવું લાગે છે કે મારો વિચાર છે કે આઈ શુડ હેવ મારી પાસે હોવા જોઈએ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. ચમકદાર કાચના પાંદડા હોવા જોઈએ. ગ્લાસ એટલે કાચ. હવે મારી પાસે ચમકદાર ચમકીલા કાચના પાંદડા હોવા જોઈએ. સ્પાર્કલિંગ એટલે ચમકદાર ચમકીલા. દેવી ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. અને કહે છે કે હે વનદેવી ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. મારા કાંટા હટાવવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. મારા કાંટા હટાવવાનું ભૂલતા નહીં. સેડ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીએ કહ્યું. સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી. સેડ વનદેવી. વનદેવી કહે છે કે સોરી બટ આઈ ફીલ દેટ. અહીંયા પણ એક્સપ્રેશન આવે છે ફ્રેન્ડ્સ. આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી. મને એવું લાગે છે કે આ રિસ્કી હોઈ શકે, તારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો અહીંયા ડિસએગ્રી છે બબુલની વાતથી. એટલા માટે કહે છે કે સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી. મને એવું લાગે છે કે આ ખતરનાક સાબિત થઈ શકે છે. સેડ વનદેવી. દેટ મે બી ટ્રુ. તો હવે બબુલ છે તે પણ એક્સપ્રેશન રજૂ કરે છે કે દેટ મે બી ટ્રુ. હા તે સાચું હોઈ શકે. બટ ધ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. હા તે કદાચ થોડા રિસ્કી હોઈ શકે બટ પરંતુ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ કાચના સરસ મજાના ચમકીલા પાંદડા વિલ શાઇન ઇન ધ સનલાઇટ. એ ચમકશે. શાઇન એટલે ચમકવું. વિલ શાઇન ઇન ધ સનલાઇટ. સૂર્યના લાઇટમાં સૂર્યપ્રકાશમાં તે ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. અને હું કેવું લાગીશ? આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. હું તો જાણે કે પ્રકાશનું વૃક્ષ હોઉં, લાઇટનું વૃક્ષ હોઉં એવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મહેરબાની કરીને મારા માટે આટલું કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીએ ફરીથી રિક્વેસ્ટ કરી. ઓલ રાઇટ એઝ યુ વિશ સેડ વનદેવી. તો અહીંયા વનદેવી એની વાત માને છે અને પછી કહે છે કે ઓલ રાઇટ બરાબર છે. એઝ યુ વિશ જેવું તું ઈચ્છે. એઝ યુ વિશનો મતલબ થાય કે જેવી તારી ઈચ્છા, જેવું તું ઈચ્છે છે. સેડ વનદેવી. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન. દયાળુ. કાઇન્ડ એટલે દયાળુ. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન. દયાળુ વનદેવીએ ફરીથી બબુલના ટ્રંકને, એના થડને પોતાની મેજિક સ્ટિક વડે ટચ કર્યું. વિથ હર મેજિક સ્ટિક. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. બીજી સવારે બબુલના જે પાંદડા હતા આર ચેન્જ. લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી આર ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. ચમકીલા ચમકદાર કાચના પાંદડામાં બદલાઈ ગયા. અલાસ. અરે રે. ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ ઓર લાસ્ટ ધીસ ટાઈમ ટુ. અરે રે. અલાસ એટલે અરે રે. દુઃખી થવા માટેનું એક્સપ્રેશન છે. દુઃખ વ્યક્ત કરવા માટેનું. અલાસ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ
લાસ્ટ ધીસ ટાઈમ ટુ. અરે તેની હેપીનેસ, તેની ખુશી આ વખતે પણ લાંબુ ચાલી નહીં. અ સ્ટોમી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. એક સ્ટોમી વિન્ડ, સ્ટોમ એટલે વાવાઝોડું, વાવાઝોડાવાળું હવા, સ્ટાર્ટેડ બ્લોઈંગ એટલે કે વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું, ટુ બ્લો એટલે ફૂંકાવું, વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું થ્રુ ધ ફોરેસ્ટ, જંગલમાંથી વાવાઝોડું ફૂંકાયું અને પસાર થયું. ઇટ બ્લુ સો હાર્ડ, બ્લોનું ભૂતકાળનું રૂપ છે બ્લુ, અને તે એટલું ઝડપથી ફૂંકાયું. ઇટ બ્લુ સો હાર્ડ દેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. અને તે એટલું ઝડપથી અને એટલું સખત રીતે ફૂંકાયું કે ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી, બબુલના બધા જ ચમકતા કાચના પાંદડા બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ, નાના નાના ટુકડાઓમાં તૂટીને પડી ગયા. એટલે કે બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ, તૂટીને નાના નાના સાવ નાના નાના ટુકડા બનીને નીચે પડી ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. બબુલ ટ્રી ફરીથી કદરૂપું થઈ ગયું હતું અને એન્ડ લીફલેસ, લીફલેસ એટલે પાંદડા વિનાનું, સાદી ભાષામાં આપણે કહીએ કે બુઠ્ઠું, ઓકે, જેના પર કોઈ પાંદડું ના હોય તેવું થઈ ગયું. એક પણ પાંદડા વિનાનું, લીફલેસ ફરીથી થઈ ગયું. ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી. ટુ વીપ, WEEP, વીપ એટલે રડવું, એનું ભૂતકાળનું રૂપ છે વેપ્ટ. ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી, જોર જોરથી રડવા લાગ્યું. ધ સ્ટોમી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, વોટ શેલ આઈ ડુ. આ વાવાઝોડાવાળી સ્ટોમી, તોફાની હવાએ મારા બધા જ પાંદડા તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ, હું શું કરું. ધ વન દેવી હર્ડ ઇટ્સ સોબ્સ એન્ડ એપિયર્ડ અગેન. વન દેવીએ તેના સોબ્સ, સોબ એટલે ડૂસકા, રડતા રડતા જે ડૂસકું ભરતા હોઈએ આપણે, તમે નાના બાળકને પણ જોયો હશે કે રડતો હોય એટલે પછી આમ રડતો જાય અને ડૂસકા લેતો જાય, તો એ ડૂસકાના ઇંગ્લિશમાં વર્ડ છે સોબ. તો વન દેવી હર્ડ ઇટ્સ સોબ્સ એન્ડ એપિયર્ડ અગેન. તેના ડૂસકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. વોટ હેપન્ડ અગેન, શું થયું ફરીથી. વાય આર યુ ક્રાઇંગ, તું કેમ રડી રહ્યો છે, સેડ વન દેવી. અહીંયા પિક્ચર આપ્યું છે ફ્રેન્ડ્સ, આ બબુલ છે અને આ છે વન દેવી. સેડ વન દેવી, વોટ હેપન અગેન, વાય આર યુ ક્રાઇંગ, સેડ વન દેવી. વન દેવી એને પૂછ્યું કે કેમ રડે છે. ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ, નાઉ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. તો શું કહે છે, ધ ક્રુઅલ, ક્રુઅલ એટલે ક્રૂર, ઘાતકી, ક્રૂર વિન્ડ, પવન. ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ, ક્રૂર હવાએ, ક્રૂર પવને મારા બધા જ પાંદડા કાચના તોડી નાખ્યા. નાઉ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે મારે ફરજિયાતપણે, એટલે કે હવે તો એક જ જોઈએ એમ. નાઉ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે તો મારે મોટા પહોળા અને સ્મૂથ, એકદમ લીસા સુવાળા ગ્રીન લીવ્સ હોવા જોઈએ, પાંદડા હોવા જોઈએ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી, સેડ બબુલ ટ્રી. અને હવે ત્યારે જ હું સંતુષ્ટ થઈશ. ટુ બી કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ થવું, હેપી એટલે આનંદિત. હવે મને માત્ર ને માત્ર બ્રોડ ગ્રીન લીવ્સ જોઈએ, ત્યારે જ હું સંતુષ્ટ થઈશ, મને ત્યારે જ સંતોષ થશે અને ત્યારે જ હું ખુશ થઈશ, સેડ બબુલ ટ્રી. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, સેડ વન દેવી એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. તો વન દેવીએ કહ્યું કે લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ ટુ. ચાલો લેટ્સ, અહીંયા લેટ્સનો પણ ઉપયોગ આવી ગયો. તો ચાલો આ વખતે તું એ પણ ટ્રાય કરી જો. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ, ટુ ગ્રાન્ટ એટલે આપવું, બબુલની વિશને ગ્રાન્ટ એટલે ગ્રાન્ટેડ બબુલ્સ વિશ એટલે બબુલની ઈચ્છા જે હતી એ પૂરી કરી. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. તો બીજી સવારે બબુલના જે પાંદડા હતા તે બ્રોડ, પહોળા અને સ્મૂથ ગ્રીન લીવ્સમાં ફેરવાઈ ગયા અને એક પણ કાંટો નહોતો. ઇટ વોઝ ફૂલ ઓફ જોય, તે હવે ખૂબ જ આનંદિત હતું. વાવ, અને પછી એક્સપ્રેશન છે અહીંયા, વાવ વોટ બ્યુટિફુલ લીવ્સ આઈ હેવ. અને તે કહેવા લાગ્યું પોતાની જાતને કે વાહ, કેટલા સુંદર પાંદડા મારી પાસે છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. રોબર્સ એટલે કે ચોર, ચોર તેને વોન્ટ એટલે વિલ નોટ. રોબર્સ વિલ નોટ સ્ટીલ ધેમ, ચોર તેને ચોરી નહીં શકે. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. ક્રુઅલ, ઘાતકી, ક્રૂર, સ્ટ્રોંગ હવા પણ તેને હવે તોડી નહીં શકે. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું હંમેશા હેન્ડસમ અને ખુશ રહીશ. હેન્ડસમ એટલે સુંદર. હવે હું સુંદર અને ખુશ રહીશ હંમેશા માટે. ફોર એવર એટલે હંમેશા. ઓલ ઓફ એ સડન ધેર કેમ થ્રી ગોડ્સ. અચાનક, ઓલ ઓફ એ સડન એટલે અચાનક,
દેર કેમ 3 goats, ત્યાં 3 બકરીઓ આવી. દે વેર વેરી હંગ્રી, તે ખૂબ જ ભૂખી હતી. હંગ્રી એટલે ભૂખી. દે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, તેમણે બ્રોડ અને સોફ્ટ જે બબુલના સોફ્ટ એન્ડ બ્રોડ ગ્રીન લીવ્સ હતા તે જોયા. દે રેન ટુ ઇટ, તે તેની પાસે દોડીને આવી. એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ, અને બબુલ પાસે આવીને તેના પાંદડા જે હતા તે ખાવા લાગી. આઉચ આઉચ ગોડ્સ, પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ, બબુલ બૂમ પાડવા લાગ્યો. એના પાંદડા ખવાતા હતા તો એને દર્દ લાગ્યું, એને દુઃખ થયું, પેન થયું, તો એ બૂમો પાડવા લાગ્યો. આઉચ આઉચ ગોડ્સ, પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ, મહેરબાની કરીને મારા પાંદડા ના ખાઓ. ક્રાઇડ ધ બબુલ ટ્રી. ધ ગોડ્સ રિપ્લાઇડ, બકરીઓ બોલી, વી આર વેરી હંગ્રી, અમે બહુ જ ભૂખી છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તારા જે પાંદડા છે તે એકદમ નાજુક અને ટેસ્ટી છે, મજાના છે. વી વિલ ઇટ ધેમ ઓલ, અમે તો બધા જ ખાઈ જઈશું. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, બકરીએ બધા જ પાંદડા જે હતા એના સોફ્ટ એન્ડ ટેન્ડર એન્ડ ટેસ્ટી, એ બધા જ પાંદડા તે ખાઈ ગઈ. દે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેન્ટેડ, તેઓ ખુશ, તેમને દે ફેલ્ટ, ફીલનું ભૂતકાળનું રૂપ ફેલ્ટ છે. દે ફેલ્ટ હેપી, હવે તેમને ખુશી અને સંતુષ્ટિનો અનુભવ થયો, તે સંતુષ્ટ થઈ કારણ કે ભરપેટ ખાવા મળી ગયું. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન, વોઝ ઇન ટીયર્સ એટલે આંસુ હતા એની આંખમાં, એટલે કે રડતો હતો. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન, ફરીથી દુઃખી હતો. ઇટ ક્રાઇડ લાઉડલી, તે ફરીથી રડવા લાગ્યો. ઓ વનદેવી પ્લીઝ સેવ મી, અરે વનદેવી મહેરબાની કરીને મને બચાવો. ટુ સેવ એટલે બચાવવું. વનદેવી એપિયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ, વનદેવી ફરીથી પ્રગટ થયા. વિથ અ સ્માઇલ ઓન હર ફેસ, પોતાના ચહેરા ઉપર હસી સાથે, સ્મિત સાથે પ્રગટ થયા. ઓ ડિયર બબુલ, ઓ વહાલા બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિસીસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, મેં તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી, સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, છતાંય તું હજુ ખુશ કે સંતુષ્ટ નથી. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું, છેલ્લી તક આપું છું. ચાન્સ એટલે તક. ટેલ મી વોટ ડુ યુ વિશ, મને જણાવ કે તારે શું જોઈએ છે. ધ બબુલ સેડ ટુ ધ વનદેવી, બબુલે વનદેવીને કહ્યું, નાવ આઈ હેવ લર્ન અ લેસન, હવે મને પાઠ ભણવા મળી ગયો છે, અથવા તો હું હવે પાઠ ભણી ગયો છું, પાઠ શીખી ગયો છું. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, મારે કોઈ સોનાના પાંદડા નથી જોઈતા. ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ, મારે કોઈ સોનાના પાંદડા કે કાચના પાંદડા કે પહોળા અને સોફ્ટ ગ્રીન લીવ્સ નથી જોઈતા, પાંદડા નથી જોઈતા. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી, મારે તો જેવો હું હતો એવો વાસ્તવિક, રિયલ, પહેલાં જેવો હતો તેવો જ બબુલ ટ્રી બનવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ, મહેરબાની કરીને મને મારા પાંદડા અને મારા લોંગ વ્હાઇટ થોર્ન્સ, લાંબા સફેદ જે કાંટા હતા તે મને પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ, હું હંમેશા તેની સાથે હેપી અને કન્ટેન્ટેડ રહીશ, તેની સાથે હેપી અને સંતુષ્ટ રહીશ, ખુશ અને સંતુષ્ટ રહીશ. ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ્સ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ, વનદેવીએ તેને તેના નાના ટાઇની લીવ્સ હતા તે અને કાંટા પાછા આપ્યા. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર, અને પછી જે બબુલ ટ્રી હતું તે હંમેશા માટે તેના જે ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ હતો, જે તેના ઓરિજિનલ ડ્રેસ હતો, તેના ઓરિજિનલ લીવ્સ એન્ડ ઓરિજિનલ થોર્ન્સ હતા, તેના લુકમાં ફરીથી હંમેશા માટે ખુશ રહેલો જોવા મળે છે. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર, કાયમ માટે, હંમેશા માટે તેના આ જ લુકમાં તે ખુશ રહેવા લાગ્યો. તો ફ્રેન્ડ્સ, અહીંયા એક સરસ મજાની સ્ટોરી છે વનદેવી એન્ડ બબુલની. ઓકે, ધ બબુલ ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ, તેનું ટાઇટલ છે. તમને આ સ્ટોરીમાં મજા આવી છે તો સ્ટોરી ગમી હોય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. હવે આપણે વાત કરીએ બી સેક્શનની. રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેસન. The first one or two letters are given in the brackets to make your search easy. Here is an example for you. ઓકે, તો અહીંયા રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ, આપણે જે અંડરલાઇન કરેલો શબ્દ છે દરેક વાક્યમાં તેને બદલવાનો છે. ફ્રોમ ધ લેસન, વર્ડ્સ ફ્રોમ ધ લેસન એટલે જે અંડરલાઇન કરેલો શબ્દ આપ્યો છે એના સ્થાને એનો સમાનાર્થી શબ્દ, આપણા જે સ્ટોરી હતી બબુલ ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ, એ સ્ટોરીમાં કયો શબ્દ એના સ્થાને વપરાયો છે તે શોધીને લખવાનો છે. ઓકે, અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલું છે, જેમ કે પહેલું છે કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો, BOUGH બો, એના નીચે અંડરલાઇન છે. તો બોનો મતલબ ડાળી થાય છે. કાલિદાસ જે ડાળી પર બેઠા હતા તે ડાળી કાપતા હતા. ઓકે, તો કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો, તો અહીંયા બોની જગ્યાએ પાઠમાં કયો શબ્દ વપરાયો છે
તો કૌંસમાં આપ્યું છે બી આપેલો છે તો બ્રાન્ચ, આપણે જાણીએ છીએ બ્રાન્ચ એટલે શાખા, ડાળી. ઓન વિચ હી વોઝ સિટિંગ એટલે આખું વાક્ય છે તો આપણે બ્રાન્ચ શબ્દ પાઠમાં છે તો બોની જગ્યાએ બ્રાન્ચ અહીંયા લખ્યો છે બ્રેકેટમાં. ઓકે, તો એ મુજબ આપણે બાકીનામાં પણ શોધીને લખવાના છે. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ ફ્રેન્ડ્સ આપણે. ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. સ્ટે ફોર અ લોંગ ટાઈમ એ વર્ડ ગ્રુપ છે, એના માટે પાઠમાં કયો શબ્દ વપરાયો છે તો એલે આપ્યું છે અને બ્લેન્ક આપી છે તો લાસ્ટ લોંગ. ઓકે, ડીડ નોટ લાસ્ટ લોંગ અહીંયા આપણે જોઈએ છે તો પાઠમાં આપેલું છે. ઓકે, લાસ્ટ લોંગ અહીંયા છે, તમે પણ જોઈ શકો છો. તો ડીડ નોટ લાસ્ટ લોંગ તો અહીંયા આપણે એલે આપ્યું છે, આગળ લખીશું ST અને પછી લોંગનો સ્પેલિંગ LONG, લાસ્ટ લોંગ. ઓકે, નેક્સ્ટ છે દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. શાઇનિંગ બ્રાઇટલી એના માટે કયો શબ્દ છે? દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી લાઇક અ સ્ટાર અને પછી બ્રેકેટમાં ખાલી જગ્યા આપી છે. SP આપેલું છે તો સ્પાર્કલિંગ, SPARKLING, સ્પાર્કલિંગ લાઇક અ સ્ટાર. તો બુકમાં જે વર્ડ છે તે સ્પાર્કલિંગ છે. ચોથું, ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. તો નોટ સેટિસ્ફાઈડ એના માટે કયો વર્ડ છે તો ડીસ આપેલું છે. તો હાલ જ આપણે વાત કરી કે કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ અને ડિસકન્ટેન્ટેડ એટલે અસંતુષ્ટ. તો રીચ બટ નોટ સેટિસ્ફાઈડ તો ડિસકન્ટેન્ટેડ, DISCONTENTED. ત્યારબાદ પાંચમું છે ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ખાલી જગ્યા ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો પુલ્ડ આઉટ માટે વર્ડ કયો છે તો પ્લક્ડ શબ્દ છે, PLUCKED એટલે કે ફ્લાવર્સ તોડવા, ચૂંટવા વગેરે. તો PLUCKED, પ્લક્ડ. છઠ્ઠું છે ધ કેમલ ઇઝ એન અનઅટ્રેક્ટિવ એનિમલ અને ખાલી જગ્યા આપી છે યુ આપેલું છે તો અનઅટ્રેક્ટિવ એના માટેનો સમાનાર્થી શબ્દ છે અગલી, UGLY એટલે કે કદરૂપું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે સી વિભાગ જોઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે અહીંયા આપણને બ્લેન્ક્સ નથી આપી ફ્રેન્ડ્સ, ખાલી આપણે સાચો વિકલ્પ હોય તે રહેવા દે અને ખોટા વિકલ્પને ચેકી નાખવાનો છે. તો વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસએપિયર ઓર એપિયર્ડ. તો વિશ આપ્યા પછી શું થયું હતું? વનદેવી ડિસએપિયર થયા હતા એટલે કે અદૃશ્ય થઈ ગયા. તો અહીંયા એપિયર જે છે તે આપણે ચોકડી મારશું તેના ઉપર. ત્યારબાદ છે ધ બબુલ ટ્રી ડિસલાઇક્ડ ઓર લાઇક ઇટ લીવ્સ. બબુલ ટ્રીને તેના લીવ્સ ડિસલાઇક એટલે નહોતા ગમતા કે ગમતા હતા? તો નહોતા ગમતા. તો અહીંયા લાઇક શબ્દ છે તે આપણે ચેકી નાખીશું, બબુલ ટ્રી ડિસલાઇક ઇટ્સ લીવ્સ. થર્ડ, ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ ઓર પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. તો સહેલું છે, હાલ જ આપણે શીખ્યા. પ્લાન્ટિંગ એટલે વાવવું થાય અને પ્લકિંગ એટલે ચૂંટવું થાય. તો આપણે પ્લાન્ટિંગને ચેકી નાખીશું અને વાક્ય બનશે ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. નેક્સ્ટ છે અ મેન સેડ આઈ વિલ બાય ઓર સેલ ધ લીવ્સ એન્ડ સેલ ઓર બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો અહીંયા બે વખત ખાલી જગ્યા આવે છે, બે વખત ઓપ્શન છે. અ મેન સેડ આઈ વિલ સેલ આવશે, હું વેચીશ, પાંદડા વેચીશ. તો અહીંયા પહેલું બાય છે તે ચેકવાનું છે. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ સેલ બાય આપ્યું છે તો એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો અહીંયા સેલ ચેકી નાખવાનું છે. વાક્ય બનશે અ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. પાંચમું છે ધ બબુલ ટ્રી લુક્ડ અટ્રેક્ટિવ ઓર અગલી વિધાઉટ ધ લીવ્સ. તો પાંદડા વગર કેવું લાગતું હતું? અટ્રેક્ટિવ કે અગલી? તો અગલી લાગતું તો અટ્રેક્ટિવ આપણે ચેકી નાખીશું. ધ બબુલ ટ્રી લુક્ડ અગલી વિધાઉટ ધ લીવ્સ. છઠ્ઠું છે આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ ઓર હાર્ડ લીવ્સ સેડ બબુલ ટ્રી. તો સોફ્ટ કે હાર્ડ? તો અહીંયા સોફ્ટ આવશે. ઓકે, આઈ ડોન્ટ એટલે સાચું સોફ્ટ છે એટલે હાર્ડ ચેકી નાખીશું આપણે. આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ હાર્ડ લીવ્સ. તો એમાંથી આપણે લખીશું સોફ્ટ લીવ્સ, હાર્ડને આપણે ચેકી નાખીશું. સાતમું છે નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે મારી પાસે સ્મૂથ ગ્રીન લીવ્સ ઓનલી ધેન આઈ વિલ બી ડિસકન્ટેન્ટેડ ઓર કન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી. તો કન્ટેન્ટેડ, ડિસકન્ટેન્ટેડ નહીં આવે અહીંયા, ત્યારે જ હું સંતુષ્ટ થઈશ એમ. તો ફ્રેન્ડ્સ, આ મુજબ તમારે સી વિભાગમાં પણ આન્સર્સ લખવાના છે. હવે જોઈએ ડી વિભાગ. રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. કોણ બોલે છે અને કોણ સાંભળે છે તે જણાવવાનું છે.
આપણે અગાઉથી આન્સર ટાઈપ કરેલા છે, જેથી ટાઈપ કરવામાં સમય બગડે નહીં આપણું. ફર્સ્ટ છે વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તો હુ સેડ જે બોલે છે તેનું નામ અહીંયા, અને હુ લિસન તેનું નામ અહીંયા લખવાનું છે. વેર આર યોર ગોલ્ડન લીવ્સ કોણ પૂછે છે? તો વનદેવી. તો અહીંયા વનદેવી લખીશું, અને સાંભળનાર છે બબુલ. સેકન્ડ સેન્ટેન્સ યુ લુક વેરી અપસેટ. તું ઘણો દુઃખી દેખાય છે. તો આ પણ વનદેવી બોલે છે, તો આપણે વનદેવી લખીશું, અને હુ લિસન તો બબુલ. થર્ડ છે આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું પાંદડા વેચીશ અને મારા ફેમિલી માટે વસ્તુ ખરીદીશ. તો એક માણસ બોલે છે, તો અ મેન અહીંયા લખીશું અ મેન, અને લિસનમાં આવશે હુ લિસન, તો બબુલ સાંભળે છે. સાથે તમે બીજા મેન પણ લખી શકો, પણ આપણે અહીંયા બબુલની જ વાત કરીએ છીએ, તો બબુલ લખીશું. ફોર્થ છે આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ. તો આ પણ વનદેવી બોલે છે કે મને લાગે છે કે તારા સુંદર પાંદડા છે. સાંભળનાર છે બબુલ. ફિફ્થ બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ મારે સુંદર પણ દેખાવ હોવો જોઈએ, હું સુંદર પણ દેખાતો હોવો જોઈએ. તો બબુલ બોલે છે અને વનદેવીને કહે છે, તો બબુલ અને વનદેવી લખીશું. ત્યારબાદ છે સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી. મને લાગે છે સોરી પણ તે રિસ્કી બની શકે છે, તારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તો વનદેવી સેડ એન્ડ બબુલ લિસન. વી આર વેરી હંગ્રી વી વિલ ઇટ ધેમ ઓલ. અમે ખૂબ જ ભૂખ્યા છીએ, અમે બધું જ ખાઈ જઈશું. તો ગોડ્સ બોલે છે અને બબુલ સાંભળે છે, તો ગોડ્સ સેડ એન્ડ બબુલ લિસન. ઓલ રાઇટ એઝ યુ વિશ. તો જેવી તારી ઈચ્છા. તો વનદેવી બોલે છે, બબુલ લિસન. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડા ઘણા સુંદર, નાજુક અને ટેસ્ટી છે, સ્વાદિષ્ટ છે. તો ગોડ્સ બોલે છે અને બબુલ લિસન, બબુલ સાંભળે છે. ત્યારબાદ છે 10મું નાવ આઈ હેવ લર્ન અ લેસન. હવે હું પાઠ શીખી ગયો છું, પાઠ ભણી ગયો છું. તો બબુલ સેડ એન્ડ વનદેવી લિસન. તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી છે. તમે પાઠને, સ્ટોરીને વારંવાર વાંચશો તો પણ આવા પ્રશ્નોના જવાબ જે છે તમે તમારી રીતે પણ સરળતાથી લખી શકો છો. હવે જોઈએ ઈ વિભાગ. વર્ક ઇન પેર્સ, રીડ ધ લેસન. ગ્રુપમાં જોડીમાં કામ કરો. અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર. રાઇટ નંબર્સ ઇન ધ ગિવન બ્રેકેટ. પ્રોપર નંબર લખવાના છે કે અહીંયા જે વાક્યો આપેલા છે તે વાક્યોને યોગ્ય ક્રમમાં આપણે લખવાના છે. જે ક્રમમાં તે સિક્વન્સમાં, સ્ટોરીમાં છે તે મુજબ આપણે લખવાના છે. એના માટેના નંબર્સ છે આપણે બ્રેકેટમાં લખવાના છે. પહેલાં આપણે વાક્યો વાંચી લઈએ બધા. ધ વનદેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ thorns to the bubble tree. Next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. The leaves of the bubble tree changed into sparkling glass leaves. One day the bubble tree looked at the leaves of the other trees. The people ran away happily with all the golden leaves. All the sparkling glass leaves of the bubble tree broke into small pieces. The goats ate up all the leaves of the bubble tree. ત્યારબાદ છે the bubble tree stood happily in its evergreen dress. One Devi appeared before the bubble tree, and the last one is the leaves of the bubble tree changed into shining golden leaves. તો આ મુજબ આપણને કુલ 10 વાક્યો આપેલા છે. તો આ 10 વાક્યોને આપણે સ્ટોરીના ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે બધા જ વાક્યો વાંચ્યા, એનાથી આપણને ખબર પડશે કે સૌ પહેલાં આવશે પહેલા નંબરનું વાક્ય આ. વન ડે ધ બબુલ ટ્રી લુક્ડ એટ ધ લીવ્સ ઓફ ધ અધર ટ્રીઝ. તો અહીંયા ત્યાં એક નંબર લખીશું. ત્યારબાદ સેકન્ડ નંબર આ વાક્ય વન દેવી અપિયર બિફોર ધ બબુલ ટ્રી. થર્ડ the leaves of the bubble tree change into shining golden leaves. ત્યારબાદ ચોથા નંબરનું વાક્ય the people ran away happily with all the golden leaves. ત્યારબાદ પાંચમા નંબરનું વાક્ય છે the leaves of the bubble tree change into sparkling glass leaves. then છઠ્ઠા નંબરનું all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. ત્યારબાદ સાતમા નંબરનું વાક્ય the next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. ત્યારબાદ આઠમા નંબરનું વાક્ય છે the goats ate up all the leaves of the bubble tree. and નવમા નંબરનું વાક્ય the one Devi gave back small green leaves and thorns to bubble tree. and the last one is 10th નંબરનું the bubble tree stood happily in its evergreen dress. તો ફ્રેન્ડ આપણે થોડોક ઝડપમાં આના ક્રમમાં નંબર લખ્યા છે, આપ જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને પણ તમે તેના સિક્વન્સના જે ક્રમ છે બ્રેકેટમાં લખેલા તે જોઈ શકો છો. હવે આપણે એફ વિભાગ જોઈએ. આન્સર ધી ક્વેશ્ચન્સ. અહીંયા આપણે પ્રશ્નો આપેલા છે, તેના આન્સર આપણે લખવાનો પ્રયત્ન કરીશું. આપણે આન્સર અગાઉથી ટાઈપ કર્યા છે જેથી આપણો ટાઈપિંગમાં સમય વેસ્ટ ના થાય. પહેલો ક્વેશ્ચન વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ. બબુલ ટ્રી પાસે શું હતું? ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, વાઇડ લોંગ થોર્ન્સ એન્ડ ટાઇની લીવ્સ. સિમ્પલ આટલો આન્સર લખવાનો છે. સેકન્ડ છે
હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ? બબુલ ટ્રી બીજા ટ્રીઝ કરતાં ડિફરન્ટ કઈ રીતના હતું? ધ અધર ટ્રીઝ હેડ green and broad leaves, but the bubble had tiny leaves and thorns. In this way it was different from the other trees. Okay, simple છે. other trees had green and broad leaves, બીજા બધા વૃક્ષોને લાંબા અને પહોળા પાંદડા હતા. but the bubble had tiny leaves, નાનકડા, and thorns પણ હતા. in this way it was different from the other trees. okay, તો આ મુજબ આન્સર લખવાનો છે. થર્ડ ક્વેશ્ચન જોઈએ. The bubble tree wished for 3 kinds of the leaves. બબુલ ટ્રી 3 પ્રકારના પાંદડાની વિશ કરે છે, ઈચ્છા કરે છે. લિસ્ટ ધેમ, તેના વિશે લખવાનું છે, તેનું નામ આપવાનું છે. ધ બબુલ wished for, બબુલે જે ઈચ્છા કરી હતી, એક ધ golden leaves, સેકન્ડ ધ sparkling glass leaves, and third soft and broad leaves. તો golden leaves, sparkling glass leaves and soft and broad leaves. તો આ યાદ રાખવાનું છે મિત્રો. ચોથો પ્રશ્ન, ક્વેશ્ચન 4. The bubble's happiness did not last long with golden leaves because, કારણ કે તેની હેપીનેસ ના રહી ગોલ્ડન લીવ્સ સાથે વધુ ટકી નહીં. કેમ? કારણ કે some people came and pluck all his golden leaves and make him leafless. તો કેટલાક લોકો આવ્યા અને બધા જ પાંદડા ચૂંટી ગયા અને તેને પાંદડા વિનાનો બનાવી દીધો. ફિફ્થ ક્વેશ્ચન, how did the bubble's leaves turn into glass leaves? કઈ રીતના બબુલના પાંદડા ગ્લાસ લીવ્સમાં ફેરવાઈ ગયા, એટલે કાચના લીવ્સમાં બદલાઈ ગયા. વનદેવી ટચ બબુલ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ગ્રાન્ટ બબુલ્સ વિશ. તો વનદેવીએ તેને મેજિક સ્ટિક વડે તેના થડને ટચ કર્યું અને તેની ઈચ્છા પૂરી કરી. એન્ડ ધ નેક્સ્ટ ડે બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ. બીજા દિવસે તેના પાંદડા કાચના પાંદડામાં ફેરવાઈ ગયા. સિક્સ્થ ક્વેશ્ચન જોઈએ આપણે, છઠ્ઠો પ્રશ્ન. વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ? બબુલ ટ્રી ખરેખર ક્યારે હેપી અને કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ થયું? The bubble tree really became happy and contented when it got broad and smooth green leaves. જ્યારે તેને લાંબા પહોળા પત્તા અને સ્મૂથ એકદમ લીસા સુવાળા લીલા પત્તા મળી ગયા, લીલા પાંદડા મળ્યા, ત્યારે તે ખુશ અને હેપી થયો, કન્ટેન્ટેડ થયો. વોટ વોઝ ધ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? બબુલની છેલ્લી રિક્વેસ્ટ વનદેવીની શું હતી? તો બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ હિમ his original leaves and long white thorns. તેની છેલ્લી ઈચ્છા હતી કે તેને જેના ઓરિજિનલ પાંદડા અને કાંટા હતા તે પાછા મળી જાય. તો આન્સર હશે બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ હિમ હિઝ ઓરિજિનલ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ? માની લો કે તમારી પાસે વનદેવી આવી જાય તો તમે શું માગશો? તો આ બધાનો આન્સર અલગ અલગ હોઈ શકે છે. અહીંયા એક્ઝામ્પલના રૂપમાં આપણે એક આન્સર લખ્યો છે. આઈ વિલ આસ્ક વનદેવી ટુ રિમૂવ ધ COVID-19 વાયરસ ફ્રોમ ધ હોલ વર્લ્ડ ઇફ વનદેવી કમ્સ ટુ મી. જો મારી પાસે વનદેવી આવે તો હું આખી દુનિયામાંથી COVID-19 વાયરસને દૂર કરવાનું તેમને પાસે માગું. તો ફ્રેન્ડ્સ, આ મુજબ આપણે 8 પ્રશ્નોના આન્સર લખવાના છે. મિત્રો, આ મુજબ આપણે એક્ટિવિટી 8ની સંપૂર્ણ ચર્ચા કરી. વિડીયો થોડો લાંબો બની રહ્યો છે, પરંતુ એક્ટિવિટી પણ ઘણી લાંબી છે, તેથી આપણે વિસ્તારપૂર્વક તેની ચર્ચા કરી. આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને તમે મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.